નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 6/4/2026ના રોજ લેવાવાની છે। વાર છે સોમવાર। કુલ ગુણ છે 40 અને સમય છે 8 થી 10 વાગ્યા સુધીનો। તો ચાલો શરૂઆત કરીએ તે પહેલાં ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે પણ ખૂબ જ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી પેપર છે। પ્રશ્ન 1, આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો, જેમના ગુણ છે 5। તો અહીં આપેલા છે નંબર 1, મારા જીવનમાં તો ઘણી વાતો છે। નંબર 2, દિવાલ તો આખી રંગાઈ ગઈ। આ રીતના તમારે વાક્યો લખવાના છે। નંબર 3, અજવાળું થતાં આકાશ ઉજળું લાગે। નંબર 4, ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા। નંબર 5, હું પણ સરસ ખેલાડી બની જાઉં। પ્રશ્ન 2, આપેલ શબ્દનો સાચો અર્થ શોધીને લખો, જેમના ગુણ 5। નંબર 1, ગાયબ, અલોપ। નંબર 2, ગાભો, ચીથરું। નંબર 3, ભિક્ષા તો દાન। નંબર 4, ઘાટું, ગાઢ। નંબર 5, વિલાપ તો રુદન। પ્રશ્ન 3, જાહેરાત, સંવાદ, વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5। અહીં જે તમને વાર્તા આપેલી છે તેમના વિશે એટલે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, વડના ફળને શું કહેવામાં આવે છે? ટેટા। નંબર 2, બાળકો શાના પર હિંચકા ખાય છે? વડવાઈ પર। નંબર 3, વડના ટેટાનો રંગ કેવો હોય છે? રાતો। નંબર 4, આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? વડ। નંબર 5, આરામ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? વિશ્રામ। પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5। નંબર 1, ઘુવડને બિચારું કેમ કહ્યું હશે? તો ઘુવડ રાત્રે જ જોઈ શકે છે, તેથી તેને બિચારું કહ્યું હશે। નંબર 2, ડાકણ કપાય ત્યારે ચીસ કોણે પાડી હશે? તો ડાકણ કપાય ત્યારે ડાકણની ડરતા હોય તે ચમત્કારમાં માનતા હોય તેઓએ ચીસ પાડી હશે। નંબર 3, ટમેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? ટમેટાને ફ્રીજમાં પોતે ડાળ પર અડકો દડકો રમતા તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 44 22 22 54। નંબર 4, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? તો ગોપીઓ માખણ અને દહીં વેચવા મથુરા જાય છે। નંબર 5, ઝાડના છાંયડામાં બેસીને ટોમ ક્યાં બે કામ કરવા લાગ્યો? ઝાડના છાંયડામાં બેસીને ટોમ બેનને સૂચના આપવાનું અને સફરજનના નાના નાના બટકા ભરવાનું કામ કરવા લાગ્યો। પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો, જેમના ગુણ છે 5। નંબર 1, ટોમને સફરજન ભાવતું નહોતું, ખોટું। નંબર 2, ખાલી જગ્યા પશ્ચિમમાં આથમે છે, સૂરજ। નંબર 3, ચીપિયાના ખખડાવો, આ વાક્ય કોણ બોલે છે? બચ્ચુની બા। નંબર 4, ગર્વ, આપેલ શબ્દનો અર્થ લખો, અભિમાન। નંબર 5, ફરિયાદ શબ્દની સાચી જોડણી લખો, ફરિયાદ। પ્રશ્ન 6, આપેલ શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય લખો। નંબર 1, પાણી, જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે। નંબર 2, પુસ્તક આપણું જ્ઞાન વધારવામાં મદદ કરે છે। નંબર 3, ખેડૂત મહેનત કરીને આપણને અનાજ પૂરું પાડે છે। નંબર 4, મિત્ર, સારો મિત્રો હંમેશા મદદ માટે તૈયાર રહે છે। નંબર 5, શાળા, અમે દરરોજ શાળાએ જઈને નવા પાઠ શીખીએ છીએ। પ્રશ્ન 7, તમારી શાળા વિશે 5-7 વાક્ય લખો, જેમના ગુણ 5। મારી શાળા ખૂબ સુંદર અને સ્વચ્છ છે। તેમાં ઘણા વર્ગખંડો અને એક મોટું મેદાન છે। શાળામાં નિયમિત પ્રાર્થના થાય છે। શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે। શાળામાં શિક્ષકો અમને સારી રીતે ભણાવે છે। હું દરરોજ આનંદથી શાળાએ જાઉં છું। મને મારી શાળા ખૂબ ગમે છે। પ્રશ્ન 8,
આપેલ ભાવવાચક શબ્દના ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, જેમના ગુણ 5. નંબર 1 ખુશી, પરીક્ષામાં સારા ગુણ મળતા મને ખૂબ ખુશી થઈ. નંબર 2 દુઃખ, મિત્ર દૂર ગયો ત્યારે મને ઘણું દુઃખ થયું. નંબર 3 ગર્વ, દેશની જીત પર અમને ગર્વ થાય છે. નંબર 4 ગુસ્સો, મારા ભાઈએ મને ચોકલેટ આપી નહીં ત્યારે મને ગુસ્સો આવ્યો. ભય, અંધારામાં નાના છોકરાઓને ભય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.